બધા મીઠાના ઢગલા છે. બોર પણ કરાયેલો છે એમાં. બોરથી પાણી કાઢીને ક્યારામાં પાણી રાખવાનું અને પછી સુકાઈ જાય એટલે ભેગું કરી લેવાનું મીઠું. ટ્રકથી પછી કારખાનામાં જાય સફાઈ કરવા માટે. જોવા ઢગલા જ્યારે વરસાદ પડ્યો ઘણો ત્યારે ઢગલા ઓગળી ગયા હતા. તમે પાછા ભેગા કરી લીધા એ બધા. તમે જોઈ શકો છો સુરજબારી મારિયા જવાનો રસ્તો છે. આ બે સાઈડ છે ને વચ્ચે પુલ રસ્તો છે, રોડ છે વચ્ચે, બે બાજુ છે. જુઓ આ બધું જોવું હોય તો તમારે અહીંયા આવવું પડે જોવા માટે. દૂર દૂર મીઠાની ફેક્ટરીઓ છે. જો આ વચ્ચે એક ઝાડ છે. આ બધા એમ કે ઝાડ પાણી ચૂસી લે, પણ જો અહીંયા મસ્ત લીલો છમછાયડો આપે છે. સુરજબારી મારિયા આ દરિયો છે. દરિયામાં મીઠું પાકે છે. જુઓ મોટા મોટા ઢગલા છે. આ બધા ઢગલા મીઠાના છે. તમને એમ લાગતું હશે કે ધૂળના ઢગલા દેખાતા હશે, ત્યારે ધૂળ ચડી ગઈ છે ને એટલે, પણ ધૂળ ચડેલી નથી. મીઠું છે. સફાઈ કરશે હવે જીસીબી, ટાચી, બધા સાધનો છે અહીંયા મૂકેલા. અંદર મંદિર પણ બનાવ્યું છે. જુઓ થોડાક મકાન જેવું બનાવેલું છે. અંદર મંદિર છે અને મીઠાના ક્યારા છે. અગરિયાઓ કામ કરે છે અહીંયા. જીબીના થાંભલા, પવન ચક્કીઓ આગળ છે. હું બતાવીશ તમને હમણાં. કેવું મસ્ત લાગે છે. માછલીઓ હોય અંદર, પણ દૂર જવું પડે થોડું. વેકેશન છે, બધા નીકળી પડ્યા છે ઘરે ગાડીઓ ભરી ભરીને ફરવા માટે. કેવું મસ્ત. ચલો હું તમને આ બાજુ બતાવું છું, આ સાઈડનું. તડકો કેવું સરસ તડકો આવે છે સીધો. અહીંયા સૂરજના કિરણો પ્રથમ અહીંયા આવે છે એવું બધા કહે છે. સનસેટ પોઈન્ટ જો કેવું મસ્ત લાગે. સૌંદર્ય. સુરત તપતો હોય, પાણી ચમકતું હોય, મીઠું ચમકતું હોય, ઢગલા લોકો કામ કરતા હોય, રોડ ઉપર ગાડીઓ જતી હોય, જીબીના થાંભલા દેખાતા હોય, પવન ચક્કી દેખાતી હોય. કેટલું સરસ લાગે છે. જોવાલાયક છે. જો આ બાજુ પણ છે, આખું ભરેલું છે. જો સરસ લાગે છે. આ બધી મીઠાની ખેતી કહેવાય. જેમ ખેતરમાં બધા ખેડૂતો ખેતી કરે ને, એમ અગરિયા અહીંયા મીઠું પકવે છે. એ છાપરા કરી કરીને જુઓ નાનકા નાનકા એમના ઘર છે. છોકરાઓ અહીંયા બેઠા હોય બિચારા. અહીંયા ક્યાં એમનું ભણવાનું ને એવું કાંઈ હોય નહીં. હોય તો ક્યાંક દૂરવરી મૂકવા જતા હોય કદાચ, પણ બધું કાંઈ ના હોય. જો મીઠાના બધા ક્યારા બનાવેલા છે. ક્યારામાં હે ને વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું બધું મીઠું જામ્યું છે. પછી સુકાઈ જશે ત્યારે ઇટાચી મશીન લઈને ભેગું કરીને પછી ટ્રક ભરાવે. આવા આ ફેક્ટરી ઓલું છે. જો સફાઈ થાય છે, મીઠું સાફ થાય. જોવું હોય તો અહીંયા આવવું પડે તમારે બધાને. આ મીઠાના ઢગલા છે. આ બાજુ પણ છે, હું તમને બતાવું છું. મોટો મોટો ઢગલો લાગે કે ધૂળ કે રેતી હશે, પણ ધૂળ રેતી નથી. આ મીઠું છે. અંદર
સાફ સફાઈ કરી પછી રાખશે. બધું મીઠું છે. આ બધું પાણી દેખાય છે, ક્યારા દેખાય છે, સુકાઈ જશે ગરમીના કારણે.